આ ભારતીય જનતા પાર્ટી ભાજપ આદિવાસી વિસ્તારમાં એક પ્રાણીને લાવ્યા છે। દિલ્હીથી આવેલા ઠગ લોકોનો એક એજન્ડાની ગાડી બન્યો છે ગુજરાત જોડો યાત્રા કરવા માટે। એ ગુજરાત જોડો યાત્રા નથી, આદિવાસી તોડો યાત્રા કરે છે એ માણસ। કેમ કે એને આપણે સબક શીખવવો પડશે। એનું કારણ છે કે પણ ભાજપનું પ્યાદુજ છે, બે ટીમ છે, એ આરએસએસની પેદાઈશ છે। અરવિંદ કેજરીવાલને આ અન્ના હજારે અને આ ભાજપે જ પેદા કર્યા છે। આ એના જ દીકરા છે, ભાજપના જ દીકરા છે। એટલે એવા લોકોને ઓળખી લેજો। એનું કારણ છે કે આવા માણસોને હાથા બનાવી આપણે જ્યારે જંગલ કાપવાનું હોય તો આપણે લાકડીનો હાથો જોઈએ તો જંગલ કાપી શકીએ। માટે આ વિસ્તારમાં એક હાથો બનાવ્યો છે આદિવાસી વિસ્તારમાં। જય જોહાર, જય આદિવાસી, જય સંવિધાન, જય ભારત, જય કોંગ્રેસ। બધાને નવાઈ લાગતી હશે કે ક્યાં કોંગ્રેસમાં આજે આવી ગયા, કે અમારે ફોરને છક્કા લગાવવા પડે ને। કેમ કે આદિવાસી વિસ્તાર આદિ અનાદિ કાળથી અહીં વસે છે। આદિવાસી સમાજ પૂરા ભારત દેશની અંદર સૌથી વધારે આજે ખરાબ હાલત હોય જે મૂળ માલિક છે, એ માલિક હોવા છતાં એ આજે કાળી મજૂરી કરીને રાતના દિવસ તડકામાં ઠંડીમાં વરસાદમાં કામ કરીને આજે પણ પોતાના પેટના રોટલા માટે આજે સંઘર્ષ કરી રહ્યો છે। તો આજે ખાસ કરીને હું કોંગ્રેસમાં એટલા માટે જોઈન થયો છું કે હું વર્ષોથી જોઈ રહ્યો છું અમારા ગરીબોના મસીહા છોટુભાઈ વસાવા સાહેબે સંઘર્ષ કર્યો અને સંઘર્ષ કરીને લોકોને જાગૃત કર્યા। જળ જમીન જંગલ માટે લડતો કરી। જેવી રીતે અંગ્રેજોની સામે આદિવાસી સમાજે બિરસા દાદા, ટંટિયા મામા, તિલક માંજી, ગુરુ ગોવિંદજી, મોતીલાલ તેજાવત, આ બધાએ આપણા સંઘર્ષ કર્યા છે અને હજારો લોકોની અહીં ગાડી હત્યાઓ થઈ છે। એમણે પણ આ દેશને અંગ્રેજોની સામે લડાઈ કરી। અહીં ગોળા અંગ્રેજો આવ્યા હતા, એને ભગાડી દીધા। આદિવાસીઓ કોઈ ક્યારેય નમતું નથી આપી। એટલે કાળા અંગ્રેજો જે બેઠા છે દિલ્હીની અંદર ને જે આ સમાજને લૂંટવાનું કામ કરે છે, એ લોકો સમજી જાય કે અમારો આદિવાસી સમાજ, એસસી સમાજ, ઓબીસી સમાજ, માઇનોરિટી સમાજ જે દિવસે અમે સંગઠિત થઈ જઈશું, જાગૃત થઈ જઈશું, ભેગા થઈ જઈશું, તે દિવસે બહારથી આવેલા લોકોને અમે અહીંથી બહાર કરી દઈશું। કારણ કે આદિવાસી વિસ્તારની અંદર જળ જમીન જંગલ લૂંટવા માટેનું કામ કર્યું છે। અમારે તો આજે વધારે નથી કહેવું, ખાસ કરીને મારે આજે ગુજરાતના આપણા પ્રભારી જે મારું કોંગ્રેસમાં જેમણે જોઈન કરાવ્યું અમિતભાઈ ચાવડા અને સાથે મુકુલ વાસનિકજી, સાથે સ્ટેજ પર બેઠેલા સૌ કોઈ ધારાસભ્યશ્રી, માજી ધારાસભ્યશ્રી અને કોંગ્રેસ પક્ષના હોદ્દેદારો, સામે ભાઈઓ બહેનો યુવાનો, સૌને હું આહવાન કરું છું કે આવનારા સમયની અંદર ઉમરગામથી અંબાજી સુધી આપણી લડત ચાલુ રહેશે। અમે બોલવા કરતા કામ વધારે કરીશું। ગામડે ગામડે જઈને અમે મિટિંગો કરીશું, શિબિરો કરીશું અને આખું સંગઠન સમાજનું એસસી એસટી ઓબીસી માઇનોરિટીનું સંગઠનો બનાવીશું। ને આપણે જે આ ચૂંટણી હમણાં તાલુકા જિલ્લાની જે ચૂંટણીઓ આવી રહી છે એમાં અમે પરિણામો લાવીને બતાવીશું। આપ તમે જોઈ લો, 14 જિલ્લાઓ 52 તાલુકા ગુજરાતની અંદર છે, એની અંદર અમે જબરજસ્ત મહેનત કરીશું। બીજું સાથે સાથે અત્યારે આ ભારતીય જનતા પાર્ટી ભાજપ આદિવાસી વિસ્તારમાં એક પ્રાણીને લાવ્યા છે। દિલ્હીથી આવેલા ઠગ લોકોનો એક એજન્ડાની ગાડી બન્યો છે ગુજરાત જોડો યાત્રા કરવા માટે। એ ગુજરાત જોડો યાત્રા નથી, આદિવાસી તોડો યાત્રા કરે છે એ માણસ। કેમ કે એને આપણે સબક શીખવવો પડશે। એનું કારણ છે કે પણ ભાજપનું પ્યાદુજ છે, બે ટીમ છે, એ આરએસએસની પેદાઈશ છે। અરવિંદ કેજરીવાલને આ અન્ના હજારે અને આ ભાજપે જ પેદા કર્યા છે। આ એના જ દીકરા છે, ભાજપના જ દીકરા છે। એટલે એવા લોકોને ઓળખી લેજો। એનું કારણ છે કે આવા માણસોને હાથા બનાવી આપણે જ્યારે જંગલ કાપવાનું હોય
તો આપણે લાકડીનો હાથો જોઈએ તો જંગલ કાપી શકીએ. માટે આ વિસ્તારમાં એક હાથો બનાવ્યો છે આદિવાસી વિસ્તારમાં, જેણે આ વિસ્તારની અંદર આ બાજુથી તે બાજુ દોડવાનું કામ કર્યું, પણ એ શું કંઈ ઉગવાનું નથી. સાહેબ, હું ડેડિયાપાડામાં 22 વર્ષ લડ્યો છું. હું 2 વખત ધારાસભ્ય બન્યા છે. એ આજે જ્યાંથી ધારાસભ્ય છે ને, એમની એક પણ સીટ ત્યાં ગાડી તાલુકા જિલ્લામાં પણ નહીં આવવા દઈએ ને આવનારી વિધાનસભા પણ અમે એમને ત્યાં હરાવી દઈશું. અને આ ભરૂચની અંદરથી જ્યારે ભરૂચની ભૌગોલિક પરિસ્થિતિ છે, આદિવાસી, મુસ્લિમ, ઓબીસી અને એસસી આ મોટી વસ્તી છે. આવનારા સમયની અંદર તાલુકા અને જિલ્લા પંચાયતો અમે નર્મદા અને ભરૂચ જિલ્લામાંથી ઊભી કરીશું. આખા ગુજરાતની અંદર અમે ફરીથી આ કોંગ્રેસને ઊભી કરશું. જેવી રીતે 31 જિલ્લા પંચાયતો આગળ હતી, એવી રીતે જિલ્લા પંચાયતો અને નગરપાલિકાઓમાં બહુમતી આવવાની છે. એ દિવસે ગરીબોનો રાજ આવશે. આ ગરીબો માટે, જળ જમીન જંગલ માટે લડશું. ને ખાસ કરીને ઉમરગામથી અંબાજી સુધી આ વિસ્તારમાં સિંચાઈનું પાણી નથી. આ એક ખેતરમાં અમે સિંચાઈ માટે પાણી લાવીશું. અમારા વિસ્તારમાં પણ અમે શેરડી, કપાસ, તુવેરો બધું કાયમ માટેનું અમારું અનાજ પાકે એવી વ્યવસ્થા આ કોંગ્રેસ સરકાર કરે છે. અને આ વિસ્તારની અંદર જેણે ખનીજો ચોરવાનું કામ કર્યું, જિજ્ઞેશભાઈએ કીધું કે મોટા લોકોના બંગલા શહેરોમાં બને છે. મારો આદિવાસી સમાજ ત્યાં મજૂરીએ જાય છે, કેમ કે આ વિસ્તારમાંથી જે બંગલાઓ બને છે એનું મટીરિયલ આ વિસ્તારમાંથી જ નીકળે છે. પથ્થરો, રેતી, પાણી, અને કારીગરો પણ આપણા જ લોકો છે, મજૂરો પણ આપણા જ લોકો છે. છતાં બી આજે બંગલા એ લોકોના બન્યા છે. ને આજે આદિવાસી વિસ્તારના ગામડાઓની અંદર જો કેમ બધાના ઝૂંપડા જ છે ને. આટલું મોટું જંગલ હતું, એ જંગલ ક્યાં જતું રહ્યું? એટલે આવનારા સમયની અંદર આ સમાજની લડત લડવા માટે અમે ભેગા થયા છે. આવનારા સમયમાં અમે ખૂબ અમારી સાથે કોંગ્રેસ આદિવાસી અધ્યક્ષ તરીકે રાજુભાઈ પારગી ગુજરાત, અને સાથે સાથે અમારા ધારાસભ્ય આનંદભાઈ, જિજ્ઞેશભાઈ, સાથે અમારા અમે બધા એવો નિર્ણય કર્યો છે કે ઉમરગામથી અંબાજી સુધી અમને પૂરું માર્ગદર્શન અમિતભાઈ ચાવડા સાહેબ અને મુકુલ વાઘસેજી અને સાથી અમારા પ્રભારી, નામ તો હવે પેલવેલા છે એટલે બધું ખ્યાલ નથી, પણ અમે ચોક્કસ આ લડાઈ લડ્યા છે. તો મારા આદિવાસી ભાઈઓ બહેનોને આવનારી તાલુકા જિલ્લા પંચાયતો છે એની અંદર જબરજસ્ત વોટિંગ કરી અને આ કોંગ્રેસને આપણે ઉપર લઈ જઈશું. અને આપણા રાહુલ ગાંધી જે યુવા છે, એટલે મારા યુવાનોને પણ કેવું છે કે એમણે જે લડાઈ છેડી છે, આરએસએસની સામે લડાઈ છેડી છે, એટલે એને આપણે પૂરો સપોર્ટ કરવાનો છે. બાકીની લડાઈઓ તો આપણે લડતા જ લઈ જઈશું. મણિપુરની અંદર જેવી રીતે ત્યાં ગાડી આદિવાસી સમાજ લડ્યો છે, એવી રીતે ગુજરાતમાં, મહારાષ્ટ્રમાં, મધ્યપ્રદેશમાં અને રાજસ્થાનમાં આપણે લડીશું. તો આવનારા સમયમાં જળ જમીન જંગલ માટે આપણે લડીશું. તો સૌ બધા ભાઈઓ બહેનો, આગેવાનો, યુવાનો, સ્ટેજ પર મંચસ્થ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું અને મારું મંતવ્ય હું પૂરું કરું છું.